નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે સ્વાધ્યાય 6.3 જોઈ રહ્યા હતા. એમાં હવે તો આપણે એક્ઝામ્પલ નંબર 6. તો એક્ઝામ્પલ નંબર 6 ની રકમ અહીંયા શું કહે છે એ જુઓ. સૌપ્રથમ તો નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળેલી સંખ્યાનો વર્ગમૂળ પણ શોધો. તો અહીંયા શું કરશું આપણે? તો અહીંયા આપણને આ સંખ્યા આપેલી છે 252. તો આમાં શું કરવાનું છે આપણે? કે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો આપણે શું કરવાનું છે? આ સંખ્યાના સૌપ્રથમ અવિભાજ્ય અવયવ પાડશું. તો ચલો અવિભાજ્ય અવયવ પાડો પહેલા. તો કઈ રીતે પાડશું? તો 252 ભાગ્યા 2 કરીશું. તો ચલો 252 ભાગ્યા 2 કરો તો કેટલા મળે છે? 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12. તો જો 126 ગુણ્યા 2 એટલે કે 252. ચલો 126 ને 2 વડે ભાગો તો કેટલા થશે? 2 છંગ 12 અને 2 તલી 6. ત્યારબાદ 63 ને કેટલા વડે ભાગો? 3 વડે ભાગી જુઓ તો કેટલા મળે છે? 63 ભાગ્યા 3 કરો તો 3 કરશો તો 2 તલી 6, 31 તાલી 3, સોરી 63 ભાગ્યા 3 કરો તો 3 દુ 6, 3 એકા 3 એટલે કે 21 ગુણ્યા 3 એટલે કે કેટલા મળશે? 63 મળશે. ચલો તેવી રીતે 7 તાલી કેટલા થશે? 21. ત્યારબાદ 7 ના 7 લખી દેવાના. છેલ્લો અવિભાજ્ય અવયવ છે એટલે 1 7 7. બરાબર છે. તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડી લીધા. હવે શું કરશો? અહીંયા લખી દો અવિભાજ્ય અવયવ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે ચલો જુઓ. હવે અહીંથી આપણે નક્કી કઈ રીતે કરવાની કે કઈ સંખ્યા વડે આપણે ભાગીશું તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો તે માટે આપણે શું કરવાનું? તો અવિભાજ્ય અવયવ આપેલા છે એને આપણે જોવાના. સૌપ્રથમ તો અવિભાજ્ય અવયવો જુઓ. તો અહીંયા જુઓ તમે 7 અવિભાજ્ય અવયવ છે એ જોડીમાં નથી. તો ચલો અહીંયા લખો અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ કયો છે? 7 એ જોડીમાં નથી એટલે કે 2 2 ની જોડીમાં નથી ને, એટલે લખ્યું અહીંયા મેં જે જોડીમાં નથી. બરાબર. તેથી આપેલી સંખ્યાને 7 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. કેમ મેં 7 લીધા? જોઈએ અવિભાજ્ય અવયવ તમને 7 એ જોડીમાં મળતી નથી. મેં તમને શું કીધું હતું? પૂર્ણ વર્ગ સંખ્યા માટે આપણે શું થવું જોઈએ? તો દરેક અવિભાજ્ય અવયવ કેવા? જોડીમાં મળવા જોઈએ. તો અહીંયા તમે જુઓ 2 તમને 2 વાર મળે છે, 3 તમને 2 વાર મળે છે, પણ 7 તમને 1 વાર મળે છે. તો એ માટે આપણે શું કરશું? 7 ને દૂર કરવાના છે. એટલે કેમ દૂર કરવાના છે? કારણ કે અહીંયા કીધું છે કે કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો આ સંખ્યાને આપણે દૂર કરવા માટે શું કરશું? ભાગીશું. તો અહીંયા મેં લખ્યું કે તેથી આપેલી સંખ્યાને 7 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો હું 252 ભાગ્યા 7 કરીશ. બરાબર 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2 જોડીમાં છે, 3 જોડીમાં છે, 7 જોડીમાં નથી. અહીંયા મેં તમને શું કીધું? 7 વડે ભાગવાનું છે. એટલે કે 252 ને 7 વડે ભાગ્યા. અહીંયા 7 વડે ભાગવું તો અહીંયા પણ 7 વડે ભાગવા પડે. એટલે મેં બંને બાજુ 7 વડે ભાગ્યા. ત્યારબાદ જુઓ શું થશે? 7 7 કેવા થઈ જશે? કેન્સલ થઈ જશે. અને 252 ભાગ્યા 7 એટલે કેટલા થશે? તો 252 ભાગ્યા 7 એટલે કે કેટલા મળે આપણને? 36. તો અહીંયા લખો 36. ત્યારબાદ જે અહીંયા છે એ લખી દઈએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. સિમ્પલ છે. હવે જુઓ શું કરીશ? 36 બરાબર શું લખાશે આના બરાબર? તો 2 2 વખત છે તો 2 નો વર્ગ ગુણ્યા 3 2 વખત છે તો 2 નો વર્ગ. બરાબર. તો હવે શું કરશું? 36 બરાબર. હવે વર્ગને બહાર કાઢી લઈએ કૌંસની. તો 2 ગુણ્યા 3 કૌંસની બહાર આપણે વર્ગ બહાર કાઢી લીધા. જે 2 ઉપર વર્ગ હતો અને 3 ઉપર વર્ગ હતો એને મેં બહાર કાઢી લીધો. હવે શું થશે? વર્ગ ડાબી બાજુ આવશે તો શું થશે? વર્ગમૂળ 36. 2 તાલી 6. કારણ કે વર્ગ તો અહીં આવી ગયો તો વર્ગમૂળ થયું. તો કૌંસમાં કઈ સંખ્યા રહી? માત્ર 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 3 એટલે કે 6. તો વર્ગમૂળમાં 36 એટલે કે 36 નું વર્ગમૂળ કેટલું? 6. અહીંયા શું કીધું તો આપણને જુઓ
તો નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો આ સંખ્યા જે તમને આપેલી છે, આપણે એવી સંખ્યા શોધવાની છે કે આ સંખ્યાને એટલે કે નાનામાં નાની એવી કઈ સંખ્યા વડે ભાગવું તો મને મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. તો મેં અહીંયા 7 વડે ભાગ્યા, કારણ કે મેં સૌપ્રથમ શું કર્યું, અવિભાજ્ય અવયવ પાડ્યા. તો અવિભાજ્ય અવયવમાં મને 7 છે ને એ જોડીમાં મળતું ન હતું. તો હું 7ને દૂર કરું તો મને સંખ્યા મને પૂર્ણ વર્ગ મળી જાય. કેમ મેં ભાગ્યા જ કેમ મેં ભાગ્યા કેમ ગુણાકાર કરીને મેં 7ને જોડીમાં ન લાવ્યો? એટલા માટે કે અહીંયા આપણને આપેલું જ હતું કે ભાગવાનું જ છે. જો નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી એટલે આપણે ભાગવાનું જ હતું, એટલે મેં 7ને ગુણ્યા નહીં. એટલે મેં શું કર્યું, 7ને ભાગ્યા, એટલે કે 7ને મેં દૂર કરી દીધા. એટલે કે મને જુઓ અહીંયા શું મળ્યું, 7ને દૂર કરી દીધા એટલે મને શું મળ્યું, દરેક અવિભાજ્ય અવયવ 2 2ની જોડમાં મળી ગયા. જુઓ બરાબર ને. ત્યારબાદ શું કર્યું, 2નો વર્ગ. જો મળતી સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળી ગઈ 36. 252 ભાગ્યા 7 કરીશ એટલે 36 બરાબર. અહીંયા જો અવિભાજ્ય અવયવ પણ કેવા જોડીમાં છે, એટલે કે સંખ્યા કેવી મળી આપણને, પૂર્ણ વર્ગ સંખ્યા મળી. હવે જે મળે છે સંખ્યા એનું શું કરવાનું હતું પાછું, જો આ ઉપરાંત મળેલી સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું હતું. તો મેં શું કર્યું, જે સંખ્યા મને મળી 36 એનું મેં વર્ગમૂળ શોધ્યું તો મને કેટલું મળ્યું, 6. તો ચલો બીજો એક એક્ઝામ્પલ આવો જ છે એ લઈ લઈએ. ત્યારબાદ બીજા જે એક્ઝામ્પલ બાકી રહેશે એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. સેમ આ રીતે જ ગણવાના છે બધા એક્ઝામ્પલ. મેઇન શું છે, તમને અવિભાજ્ય અવયવ પાડતા આવડવા જોઈએ. અવિભાજ્ય અવયવ એટલે કે એને ભાગી ન શકાય તેવા. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. તો બીજો એક્ઝામ્પલ કયો છે, તો છે 2925 છે. તો ચલો 2925 માટે જોઈએ. હવે તો સૌ પ્રથમ શું કરશું, આપણને કોઈ આઈડિયા ના આવે કે 2925 ને હું 2 વડે ભાગીશ તો પૂર્ણ વર્ગ મળી જશે, 3 વડે ભાગીશ તો પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે. એ આપણને ખબર નથી. એટલે આપણે શું કરશું, તો 2925 ને પહેલાં અવિભાજ્ય અવયવ જોઈ લઈએ. અવિભાજ્ય અવયવ પાડવાના એના માટે 2925 ભાગ્યા 2. 2 વડે નહીં ભગાય, કારણ કે તમે અહીંયા જુઓ એકમનો અંક 5 છે. 2ના ઘડિયામાં એવું એક પણ એવી સંખ્યા નથી જે 2ના ઘડિયામાં એકમનો અંક 5 મળે. તો શું કરીશું, 3 વડે ભાગીશ. 2925 ભાગ્યા 3 વડે ભાગવું તો કેટલા મળશે, 3 9 27. 9માંથી 7 જાય તો 2. જો 3 વડે જોઈ લઈએ, 3 વડે ભગાય છે કે નહીં. 9માંથી 7 જાય તો 2 2. તો અહીંયા જુઓ 3 વડે પણ નહીં ભગાય. બરાબર. તો અહીંયા શું કરશું, આપણે 3 વડે પણ ભગાતા નથી એટલે 5 વડે ભાગી જોઈએ. હવે જુઓ તો અહીંયા તમે જુઓ તો 5 વડે ભાગી શકાય છે. એટલે કે 2925 ગુણ્યા 5 કરીશ, સોરી 585 ગુણ્યા 5 કરીશ તો 2925 મળશે. હવે ચલો 585 ને ફરી 5 વડે ભાગો તો ભગાય છે કે નહીં, જુઓ તો હા. તો જો 117 ગુણ્યા 5. હવે જુઓ 117 ને 3 વડે કે 5 વડે ભગાય છે. જુઓ તો 117 ને 3 વડે ભાગી જુઓ તમે સૌ પ્રથમ. તો હા, તો કેટલા થશે, 39 ગુણ્યા 3 13 તાળી 39 અને 13 ભાગ્યા 1. આપણને આ ટાઈપનું મળે છે. બરાબર. તો અહીંયા સેજ કંઈક મિસ્ટેક થતી હોય એવું લાગે છે. અહીંયા તમે જુઓ 2925 છે અને કદાચ 3 વડે ભગાશે, કારણ કે તમને વિભાજ્યતાની ચાવીઓ ખબર હશે. 2925 ભાગ્યા 3 કરો સૌ પ્રથમ. તો જુઓ 3 7 21 3 8 24 3 9 27. તો 9માંથી 7 જાય તો 2. 3 7 કેટલા થશે, 21 થશે. તો 2માંથી 1 જાય તો 1 અને 3 5 15. તો શું થશે, 975 ગુણ્યા 3. તો 2925 ને
3 વડે ભગાશે. 975 ગુણ્યા 3. ચલો તેવી રીતે 975 ને 3 વડે ભાગી જુઓ તો 3 ચાલી 9, 3 દુ 6 એટલે 7માંથી 6 જાય તો 1, 3 પંચા 15. એટલે અહીંયા જો 325 ગુણ્યા 3 કરો તો તમને મળશે 975. ચલો ફરી 325 ને 3 વડે ભાગી જુઓ તો ભગાય છે? તો નહીં ભગાય. બરાબર છે. તો શું કરશું હવે? 5 વડે ભાગીશું. કેમ મેં 4 વડે નહીં ભાગતો? કારણ કે આપણે અહીંયા અવિભાજ્ય અવયવ જ આવવા જોઈએ. 4 એ વિભાજ્ય સંખ્યા છે એટલે કે એને કોઈ સંખ્યા વડે ભાગી શકાય છે. એટલે હું શું કરીશ? 325 ને 5 વડે ભાગીશ. હવે તો અહીંયા તમે જુઓ 5 5 કેટલા થશે? 25. 65 ગુણ્યા 5 કરીશ તો મને 325 મળશે. ચલો 65 ભાગ્યા 5 કરવાના એટલે કેટલા મળશે? 13 પંચા 65. અને 13 તો અવિભાજ્ય છે એટલે એને કોઈ સંખ્યા વડે ન ભગાય એટલે મેં 13 ના 13 અહીંયા લખી દીધા. તો અહીંયા તમને અવિભાજ્ય અવયવ કેવા મળ્યા જુઓ તો અહીંયા લખી દઈએ. 3 2 વાર મળે છે, 5 2 વાર મળે છે, પણ 13 તમને કેટલી વાર મળે છે? એક વખત. તો તમને અહીંયા અવિભાજ્ય અવયવ પરથી ખબર પડી ગઈ હશે કે હું કઈ સંખ્યા વડે ભાગું તો મને આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો તમને ખબર પડી ગઈ અવિભાજ્ય અવયવ કેવા હોવા જોઈએ? જોડીમાં હોવા જોઈએ. પણ 13 એ જોડીમાં નથી. તો અહીંયા લખવાનું અહીં અવિભાજ્ય અવયવ 13 એ જોડીમાં નથી. તેથી 13 વડે ભાગવાથી આપેલી સંખ્યા કેવી બને? પૂર્ણ વર્ગ બને. કારણ કે હું 13 વડે ભાગીશ તો 13 કેન્સલ થઈ જશે એટલે કે દરેક અવિભાજ્ય અવયવ તમને કેવા? જોડીમાં મળી જશે. તો ચલો 2925 ભાગ્યા 13 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 13 ભાગ્યા કેટલા? 13 વડે ભાગવાના હતા બંને બાજુ. તો જો અહીંયા 13 કેન્સલ થઈ જશે એટલે દરેક અવિભાજ્ય અવયવ તમને કેવા મળી ગયા? જોડીમાં મળી ગયા. હવે 2925 ભાગ્યા 13 કરવાના છે. તો ચલો જોઈએ. તો 13 દુ કેટલા થશે? 26. તો અહીંયા જો 225 મળશે તમને. 2925 ભાગ્યા 13 કરશો તો કેટલા મળશે? 225. બરાબર. અહીંયા આપેલી સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળી ગઈ. હવે શું કરવાનું હતું કે જો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય એટલે સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળી ગઈ. ઉપરાંત મળેલી સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે. એટલે કે 225નું આપણે શું કરવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. તો સિમ્પલ છે. હવે તો વર્ગમૂળ શોધવું હોય તો આપણે અવિભાજ્ય અવયવ છે તો શું કરશું? 225 બરાબર શું લખાશે? 3 2 વાર છે, 5 2 વાર છે એટલે મેં વર્ગો લખી દીધા. ત્યારબાદ શું કરીશ? હવે વર્ગોને હું 12 લઈ લઈશ, કૌંસની 12. ત્યારબાદ વર્ગને હું ડાબી બાજુ લઈશ તો શું લખાશે? વર્ગમૂળમાં 225. તો કેટલા રહ્યા? 3 ગુણ્યા 5 એટલે મેં અહીંયા 3 ગુણ્યા 5 એમના એમ લખ્યા કારણ કે વર્ગ મેં ડાબી બાજુ લાવી દીધો એટલે કેટલો વર્ગમૂળમાં લખાશે? તો 3 ગુણ્યા 5 અહીંયા એમને એમ લખાશે. હવે 225નું વર્ગમૂળ તમને મળી ગયું. કેટલું? 15. ખબર છે ને તમને? 15નું વર્ગ કેટલું? 15નો વર્ગ 225. તો 225નું વર્ગમૂળ કેટલું થાય? 15. રિવર્સ એનું. બરાબર. તો અહીંયા તમે જો શું કર્યું? 2925 હતા એના સૌપ્રથમ અવિભાજ્ય અવયવ પાડ્યા. એના ઉપરથી આપણે નક્કી કર્યું કે કઈ સંખ્યા વડે આપણે ભાગીશું તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળશે. તો મેં 13 વડે ભાગ્યા કારણ કે 13 એ મને કેવી જોડીમાં મળતા ન હતા. 2 અહીંયા જોડીમાં મળે છે પણ 13 અહીંયા જ આપણને જોડીમાં મળતા ન હતા. તેથી મેં 13 વડે ભાગી દીધા. તો સંખ્યા કેવી મને મળી? પૂર્ણ વર્ગ મળી. જો આપેલી સંખ્યાને મેં 13 વડે ભાગ્યા તો 2925 ભાગ્યા 13 કરીશ તો મને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. કેમ પૂર્ણ વર્ગ કઈ રીતે કહેવાશે? તો એ તમે જુઓ દરેક અવિભાજ્ય અવયવ કેવી તમને જોડીમાં મળે છે. 3 2 વાર મળે છે, 5 2 વાર મળે છે. કેવા? જોડીમાં મળે છે. એટલે કે 225 બરાબર 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. વર્ગને કૌંસની 12 લખી દીધા મેં એટલે કે 3 ગુણ્યા 5નો વર્ગ. હવે વર્ગને હું આ બાજુ લઈ દઈશ એટલે વર્ગમૂળમાં લખાશે. રહ્યા કેટલા? 3 ગુણ્યા 5 તો એમને એમ લખ્યા. તો 3 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 15. તો શું થશે? અહીંયા 225નું વર્ગમૂળ 15 થશે.
હવે આપણે 396 માટે જોવાનું છે કે 396 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગો તો મળતી સંખ્યા મને પૂર્ણ વર્ગ મળે. તો ચલો જોઈએ. તો 396 માટે સૌપ્રથમ શું કરશું, આપણે અવિભાજ્ય અવયવ પાડશું. અવિભાજ્ય અવયવમાં જોશું કે આપણને કઈ અવિભાજ્ય અવયવ એ જોડીમાં મળતી નથી. જે આપણને જોડીમાં નહીં મળતી હોય એના વડે આપણે આપેલી સંખ્યાને ભાગીશું. તેથી આપણને સંખ્યા કેવી મળશે, પૂર્ણ વર્ગ મળશે. તો ચલો 396, તો 396 ને તમે 2 વડે ભાગો. 2 9 કેટલા, 18. તો કેટલા થશે, 198 ગુણ્યા 2. ચલો હવે 198 ને 2 વડે ભાગી જુઓ ભગાય છે કે નહીં. તો હા. તો શું થશે, 99 ગુણ્યા 2. ચલો હવે 99 ને 2 વડે નહીં ભગાય. 99 ને 3 વડે ભાગો તો 3 તાલી 9, 3 તાલી 9 તો 33 તાલી 99. પછી 11 તાલી 33. હવે અવિભાજ્ય સંખ્યા 11, તો એમની એમ લખી દઈએ. તો અહીંયા આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે અહીંયા લખી દઈએ. તો 2 કેટલી વાર મળે છે, 2 વખત. 3 કેટલી વાર મળે છે, 2 વખત. અને 11 કેટલી વાર મળે છે, 1 વખત. તો અહીંયા તમે જો 11 તમને જોડીમાં મળતા નથી. 2 જોડીમાં મળે, 3 જોડીમાં મળે, પણ 11 જે તમને જોડીમાં મળતા નથી. તેથી શું લખીશું, અહીં અવિભાજ્ય અવયવ 11 એ જોડીમાં મળતા નથી. તેથી આપેલી સંખ્યાને વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. આવું ખાસ લખવાનું, બરાબર. તો અહીંયા શું કરશું, હવે 11 વડે ભાગવાના છે. તો 396 ભાગ્યા 11. આનું આ અહીંયા જ લખું છું, પછી અહીંયા લખીશ. તો કેટલા છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11. કેટલા વડે, 11 વડે ભાગવાના હતા બંનેની બાજુ, બરાબર. હવે શું થશે, 11 11 કેન્સલ થઈ જશે. હવે 396 ભાગ્યા 11 કરો તો કેટલા મળે છે, 36. તો અહીંયા લખો 36. 11 11 તો કેન્સલ થઈ ગયા, એટલે જુઓ. તો હવે જો આપણને ક્યાં અવિભાજ્ય હોય, ક્યાં જોડીમાં મળી ગયા. એટલે આપેલી સંખ્યા કેવી કહેવાશે, પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. હવે 36 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે એનું આપણે શું કરવાનું છે, વર્ગમૂળ શોધવાનું છે. તો અહીંયા લખીશું 2 2 વખત છે, 3 2 વખત છે. એટલે શું લખાશે, 2 ગુણ્યા 3 નો કૌંસ બાર વર્ગ. હવે વર્ગ આ બાજુ આવી જશે, શું લખાશે, વર્ગમૂળ 36. હવે શું થશે, 2 ગુણ્યા 3, એટલે કે વર્ગમૂળમાં 36 બરાબર શું લખાશે, 6. 42 6. તો અહીંયા તમારે લખવાનું રહેશે કે 36નું વર્ગમૂળ 6 થાય છે. નીચે તમારે લખવાનું એવું, બરાબર છે. કારણ કે આપણને કીધું છે કે સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. જો તમે અહીંયા શબ્દોમાં લખો તો સારું લાગે સરને પણ, બરાબર. અને સર ખુશ થઈને તમને 1 માર્ક્સ વધારે બી આપી દે, એવું શક્ય નથી. આ તો હું મસ્તીમાં કહું છું. હવે જુઓ, અહીંયા મેં શું કર્યું, 396 છે. તો 396ના મેં સૌપ્રથમ અવિભાજ્ય અવયવ પાડ્યા. એમાંથી મેં જોયું કે કયો અવિભાજ્ય અવયવ જોડીમાં બનતો નથી. તો 11 નથી બનતો. તો અહીંયા શું કરીશ, 11 વડે હું ભાગીશ. તો 11 વડે મેં ભાગી દીધા. તો મને એ છે અવિભાજ્ય અવયવ, સોરી, મને આપેલી સંખ્યા કેવી મળી ગઈ, પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ. જુઓ, 11 વડે મેં ભાગી દીધા. તો સંખ્યા કેવી મળી, મને પૂર્ણ વર્ગ સંખ્યા મળી. ત્યારબાદ શું કરવાનું હતું, વર્ગમૂળ શોધવાનું હતું. આ ઉપરાંત મળેલી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો મેં વર્ગમૂળ શોધ્યું. તો 36નું વર્ગમૂળ કેટલું મળ્યું, 6. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના એક્ઝામ્પલ જોશું.